ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કરવાના છે ચેપ્ટર નંબર 1ના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો. તો વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરી દઈએ ચેપ્ટર નંબર 1ના હેતુલક્ષી પ્રશ્નો. એમાં માની લો કે પહેલો પ્રશ્ન આવે કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે આવે, ખાસ અહીંયા જોવાનું અસમય સંખ્યા નથી. ઓકે, અહીંયા પહેલાં તો શું આપેલું છે? નથી. એટલે એનો ઓપ્શન એ તમને આપી દીધો છે વર્ગમૂળમાં 6, ઓપ્શન બી તમને આપેલ છે વર્ગમૂળમાં 15, ઓપ્શન સી તમને આપેલ છે વર્ગમૂળમાં 4, અને ઓપ્શન ડી તમને આપેલો છે વર્ગમૂળમાં 3. અસમય સંખ્યા નથી એનો મતલબ શું થાય? એ સંખ્યા કેવી છે? સમય સંખ્યા. કેવી? ઓકે, તો આમાંથી સમય સંખ્યા કઈ છે? 6નું કાંઈ વર્ગમૂળ નીકળે નહીં, 5નું પણ વર્ગમૂળ નીકળે નહીં, અને 4નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 2. તો સમય સંખ્યા કઈ થઈ? વર્ગમૂળમાં 4. તો આપણો જવાબ કેટલો થશે? વર્ગમૂળમાં 4. ચાલો, એ જ રીતના આપણે જોઈએ બીજો પ્રશ્ન. બહુ સરસ પ્રશ્ન છે આ. આપણને આપેલું છે કે નીચે આપેલા અવયવ ટ્રી માટે x + y બરાબર ખાલી જગ્યા. અવયવ ટ્રી કંઈક આ રીતનું છે. 3x, એના ભાગ પડે એટલે 3 અને x, એના પાછા ભાગ પડે એટલે 5 અને y, અને yના પાછા ભાગ પડે એટલે 2 અને 2. અહીંયા આપણને પૂછેલું શું છે? x + y. ખાસ આપણે પ્રશ્ન જોવાનો થાય વિદ્યાર્થી મિત્રો. શું પૂછેલું છે? x + y. તો મારે xની કિંમત મેળવવી પડે અને yની પણ કિંમત મેળવવી પડે. ચાલો, તો અહીંયા જોઈએ આપણે 2 × 2 કેટલા થાય? 4. yની કિંમત કેટલી મળશે? 4. 4 × 5 કેટલા થાય? 20. એટલે xની કિંમત કેટલી મળે? 20. તો અહીંયા આપણે xની કિંમત મૂકીએ 20 અને yની કિંમત મૂકીએ 4. તો 20 + 4 એટલે કેટલા થાય? 24. અહીંયા આપણને ઓપ્શન એ આપેલો છે 4, ઓપ્શન બી આપેલો છે 20, ઓપ્શન સી આપેલો છે 24, અને ઓપ્શન ડી આપેલો છે 80. તો આપણો કયો આન્સર હાસો થશે? ઓપ્શન સી, 24. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. ચાલો, બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને થિયરીનો પોઈન્ટ છે કે 2 ધન પૂર્ણાંકો A અને B માટે જો ગુસાઅ આપણને આપી દીધેલો છે AB = 7 અને લસાઅ AB = 385 હોય તો આપણે A × B શોધવાનો છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. હવે આની અંદર આપણને ખબર છે, એક સૂત્ર છે આપણી પાસે કે ભાઈ લસા ગુણ્યા ગુસા બરાબર શું થાય? તો કે ભાઈ 2 પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, તો અહીંયા આપણે લસા આપેલો છે કેટલો? 385. ગુસા આપેલો છે 7. 2 પૂર્ણાંકો કયા? A × B. A × B આપણે શોધવાના છે. બહુ સરળ છે. 385 × 7 કરીએ, 7 × 5 = 35, વધી આવી 3, 7 × 8 = 56, 56 ને 3 = 59, વધી આવી 5, 7 × 13 = 21, 21 ને 5 થાય મિત્રો 26. એટલે આપણો જવાબ થશે 2695. આની અંદર આપણને ઓપ્શન આપેલા છે. એમાં ઓપ્શન એ છે 385, ઓપ્શન બી છે 2695. બરાબર, આ જે આપણો જવાબ છે ઓપ્શન બી, એટલે એ આપણો થશે જવાબ. ચાલો, એ જ રીતના આપણે જોઈએ
વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 એવો કીધેલો છે કે જો એક્સ વાય ઝેડ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય, કેવા હોય? હોય તો તેમનો લસાઅ આપણે શોધવાનો થાય. જો અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને આપણે ગુસા શોધવાનો કીધો હોય તો 1 મળે, પણ લસા શોધવાનો કે ત્યારે માત્ર એ સંખ્યા પોતે જ થાય, માટે આનો લસા થશે x ગુણ્યા y ગુણ્યા z, એટલે આપણે કહી શકીએ x y અને z. ચાલો ત્યાર પછી બહુ સરળ ક્વેશ્ચન છે અને આજના વિડીયોનો આપણો આ લાસ્ટ પ્રશ્ન થશે કે 15 અને 35નો ગુસાઅ ખાલી જગ્યા છે. પહેલું કામ તો એ કરવાનું મિત્રો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એટલે એના અવિભાજ્ય અવયવ મેળવીએ. 3 ગુણ્યા 5 ગુણ્યા 1 છે બધી જ સંખ્યાનો અવિભાજ્ય અવયવ છે. એ જ રીતના 35 એટલે આપણને ખબર છે 5 ગુણ્યા 7 અને 1 તો ખરો જ. હવે આપણે ગુસા શોધવાનો છે એટલે શું થશે તો કે જે સામાન્ય આવતા હોય તે, તો કે 1 આવે છે, પછી 5 આવે છે, 1 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 5. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિડીયો સ્ટોપ કરીએ. આવતીકાલે નેક્સ્ટ વિડીયો.